મિત્રો, આઝાદીની વાત થતી હોય, બલિદાનની વાત થતી હોય કે ક્રાંતિકારીની વાત થતી હોય તો સૌથી પહેલો ચહેરો આપણી સામે કોઈ આવે તો એ ભગતસિંહનો છે. તો મિત્રો, આજે હું તમને એની દ્વારા કહેવામાં આવેલા અમુક વિચારો તમારી સામે પ્રગટ કરીશ. ભગવાન પર વિશ્વાસ રાખવો સરળ છે, પણ અન્યાય સામે ઊભા રહેવું એ જ સાચી આસ્થા છે. એમનો બીજો વિચાર છે કે જેલમાં ભગવાનને નહીં બોલાવ્યા, કારણ કે ક્રાંતિ માફી નથી માંગતી. જો ભગવાન બધું જ કરી દેતા હોત તો 23 વર્ષની ઉંમરે ફાંસી પર હું ન હોત. મૂર્તિ આગળ માથું ઝુકાવવું સહેલું છે, અન્યાય સામે માથું ઓછું રાખવું મુશ્કેલ છે. અંધશ્રદ્ધા શાંતિ આપે છે, તર્ક ક્રાંતિ કરાવે છે. ભગવાનના નામે શાંતિ માંગનારાઓએ ઇતિહાસમાં ક્યારેય ક્રાંતિ નથી કરી. મારે સ્વર્ગ નથી જોતું, મારે ગુલામ વગરનો દેશ જોઈએ છે. જે ભગવાન પર બધું છોડે છે એ જ શાસક માટે સૌથી સલામત નાગરિક છે. ડરથી જન્મેલો ભગવાન સાહસથી મરી જાય છે. ક્રાંતિ મંદિર નથી જ્યાં પ્રાર્થના થાય, એ તો મેદાન છે જ્યાં બલિદાન થાય. તો મિત્રો, આ હતા ભગતસિંહના અમુક વિચારો. તમને આમાંથી કયો વિચાર ગમ્યો કોમેન્ટમાં જરૂર જણાવો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.